આપણે આજે ચણિયાચોળી બનાવવાની છે તો આપણી જોડે નેટનું કાપડ આવી ગયું છે, એમાં આપણે અસ્તર નાખવાનું છે, સિલ્કનું છે અને આનો આપણે દુપટ્ટો બનાવવાનો છે અને પછી આપણે લેસ લગાવવાની છે। તો ચલો આપણે ચણિયાનું કટિંગ કરીશું। તો આપણે અમરેલા ચણિયા તો ઘણા બધા બનાવ્યા, પણ નેટના કાપડમાં અમરેલા ચણિયો સારો લાગશે નહીં, એટલે આપણે ચપટીવાળું ચણિયો બનાવવાનો છે, ચપટી ભરી અને આનો ચણિયો બનાવવાનો છે। તો આપણી જોડે 4 મીટર કાપડ છે, તો આમાંથી આપણે 3 મીટર કાપડ રાખવાનું છે અને મીટર કાપડ નીકાળી દેવાનું છે। તો ચલો આપણે 3 મીટરનો ચણિયો બનાવી લઈશું। પણ આપણે જો નેટનો ચણિયો બનાવવાનો હોય ને ચપટીવાળો, તો અંદર આપણે આ અસ્તર છે એ અમરેલા જ રાખવું જોઈએ। અસ્તર અમરેલા હોય તો જ આપણો ચણિયો વ્યવસ્થિત લાગે, નકર લાગે નહીં। તો ચલો આપણે નેટનું કાપડ 3 મીટર પહેલાં ભરીને લઈ લઈશું અને પછી આપણે ચણિયો કટિંગ કરીશું। દેખો, તો આપણે 3 મીટર લેવાનું છે। આપણી લંબાઈ નાની છે, બહુ નથી, 30 લંબાઈનો ચણિયો બનાવવાનો છે। તો આપણે આ બંને બાજુ અહીંયા વર્ક નથી, તો આપણે આટલું નીકાળી દેવાનું છે અને નીચેથી બી એટલું નીકાળીને આવી રીતે આપણે અહીંયા લેસ લગાવી દઈશું, એટલે સરસ લાગશે ચણિયો। તો આપણે 3 મીટર કાપડ પહેલાં લઈ લઈશું। 4 મીટર કાપડ છે એટલે આપણે કટિંગ કરી લઈશું। 3 મીટર કાપડ લઈ લઈએ અને પછી આનું ચણિયો કટિંગ કરીશું આપણે। ચલો, તો આપણું 3 મીટર કાપડ થઈ ગયું। હવે આપણે મીટર નીકાળી લેવાનું છે, મીટર આપણે નીકાળી લઈશું। આપણે આવી રીતે વ્યવસ્થિત કરી અને નીકાળીશું એટલે આપણે ફાવે આપણને સીધી રીતે। દેખો ફ્રેન્ડ્સ, આપણે મીટર કાપડ નીકાળી દીધું છે। હવે આપણે આમાંથી બ્લાઉઝ બનાવવાનો છે। તો ચલો આને આપણે સાઈડમાં રાખી લઈશું અને આમાંથી આપણે આનો ચણિયો બનાવીશું। 3 મીટરનો ચણિયો બનાવવાનો છે આપણે। તો 3 મીટરના ચણિયામાં આપણે ચપટી કરવાની છે। તો પહેલાં આપણી જે લંબાઈ છે એ લંબાઈ આપણે લઈ લઈશું ચણિયાની અને પછી આપણે અસ્તર કટિંગ કરીશું। તો અસ્તર આપણું આવશે અમરેલા કટિંગ। તો આપણે પહેલાં ચણિયાને કટિંગ કરી લઈશું। આ કાપડ પ્લેન છે એટલે નહીં ગણાય, એટલેથી લઈશું આપણે 30 લંબાઈનો ચણિયો આપણે કટિંગ કરીશું। તો આપણે 30 લંબાઈનું કાપડ કટ કરવાનું છે। તો આપણી લંબાઈ અહીંયા 30 આવે છે, તો આપણે 30નું 30 રાખીશું। 2 ઇંચનો ઉપર બેલ્ટ આવશે આપણા કમરનો, એટલે આપણે 30ની 30 લંબાઈ રાખી લઈશું અને 2 ઇંચનો બેલ્ટ આવશે। અહીંયા 1 ઇંચ આપણું સિલાઈ જશે ચપટી માટે। તો ચલો આપણે 30 રાખી લઈશું। દેખો ફ્રેન્ડ્સ, તો આપણી લંબાઈ આટલા સુધીની આવે છે, તો આપણે આવી રીતે પહેલાં કાપડને કટ કરી લઈશું। પણ આપણે એને સરખું કેવી રીતે કરવું એ આપણે આવી રીતે ડબલ કરતું જવાનું છે અને આવી રીતે આપણે કટ કરતું જવાનું છે। તો આપણે એક સરખું કાપડ આવવું જોઈએ। ચલો, તે આપણે આખા 3 મીટર કાપડને આવી રીતે કટ કરી લઈશું। કમ્પ્લીટ આવી રીતે સરખું આવવું જોઈએ આપણું કાપડ। તો આપણી ચણિયાચોળી વ્યવસ્થિત આવે, ઊંચા નીચી થવી જોઈએ નહીં। દેખો ફ્રેન્ડ્સ, આપણે આપણી લંબાઈ પ્રમાણે કાપડને કટ કરી લીધું છે। હવે આપણે અસ્તરને કટ કરીશું। તો ચલો પહેલાં આપણે અસ્તરને અમરેલા કટ કરવું પડશે, કારણ કે અંદર અમરેલા જ અસ્તર હોય ને તો વ્યવસ્થિત ચણિયો આવે, એટલે આપણે અમરેલા અસ્તર કટિંગ કરીશું। દેખો ફ્રેન્ડ્સ, તો આપણે જે આ કાપડ કાપ્યું એમાં આપણે અમરેલા અસ્તર લગાવવાનું છે। તો આપણે પહેલાં અમરેલા અસ્તર કટ કરી લઈશું। તો આપણે અમરેલા અસ્તરની નીચાઈ છે આપણી 30 અને લેખો છે 24। તો આપણે પહેલાં લેખો ચેક કરીશું, 24 છે, તો 7.5નો રાખીશું આપણે। ચલો, તો આપણે 7.5નો લેખો રાખીશું અને નીચાઈ છે આપણી 30। તો આપણી નીચાઈ 30 અહીંથી આપણે ચેક કરાશે પહેલાં। તો અહીંથી આપણે 30 નીચાઈ ચેક કરી લઈશું। તો આપણી 30 નીચાઈ આવે છે આટલી। તો ચલો આપણે 30 ઉપર આપણે કરી લઈશું નિશાન। આવી રીતે આપણે 30 ઉપર નિશાન કરતાં કરતાં જવાનું છે। આપણે રાઉન્ડનો 30 ઉપર નિશાન કરી લઈશું।
30 ઉપર નિશાન કરી લઈશું. અને અહીંયા આપણે આટલું કપડું ખૂટે છે તો આપણે અહીંયા વધારે કાપડ હોય તો આમ પલટાવી દેવાનું, પણ અહીંયા મારે ઓછું કાપડ છે એટલે પહેલાં આપણે આવી રીતે કટિંગ કરી લઈશું અને પછી આપણી આ જે સાઈડમાં કાપડ બચે એને લઈને અહીંયા આપણે આટલો સાંધો કરવાનો છે. તો ચલો આપણે આવી રીતે અમરેલા ચણિયો કટિંગ કરી દઈશું. અસ્તર છે, ચણિયો આનો બનાવવાનો છે નેટનો. નેટ છે એટલે વ્યવસ્થિત કાપડ હોવું જોઈએ અંદર. અસ્તર એકદમ કોટન હોય તો ના ચાલે, થોડું ચમકતું એવું હોય, વ્યવસ્થિત હેવી તો હેવી ચણિયાચોળી લાગે. તો આપણે કમરની લંબાઈ આપણે આવી રીતે ચેક કરવાની છે. અહીંયા 9 છે તો આવી રીતે 9 આવે ત્યાં સુધીનું આપણે કટ કરવાનું રહેશે. તો અહીંથી આપણે અહીંયા સુધીનું 9 છે. તો ચલો આપણે આવી રીતે કટ કરી લઈશું. ચાલો નીચેથી આપણે 30 લંબાઈ સુધીનું કટ કરી લઈશું. અસ્તર છે એટલે વાંધો ના આવે, થોડું આગા પાછું થાય તો બી. તો ચલો અહીંયા આપણે હજુ અહીંયા આટલો બીજો નાખવાનો છે કાપડ, તો આપણે અહીંયા આને આવી રીતે મૂકી દઈશું. આપણી જોડે જે કાપડ બચ્યું એને આવી રીતે આપણે મૂકી દેવાનું છે અને પાછું કટિંગ કરી લેવાનું છે. તો આપણે આની લંબાઈ પ્રમાણે જ કટિંગ કરવાનું છે, આના માપ પ્રમાણે આપણે કટિંગ કરવાનું રહેશે. તો ચલો આપણે આવી રીતે કટિંગ પહેલાં ડ્રો કરી લઈશું. આપણને અંદાજ આવવો જોઈએ કે આટલા સુધીનું કાપડ છે મારું, એવી રીતે આપણે ડ્રો કરી લઈશું અને પછી આપણે આવી રીતે ડ્રો કરીને આપણે કટ કરી લઈશું. ચલો તો આવી રીતે આપણે કટિંગ કરી અને પછી આપણે આ જે કાપડ કાપ્યું એને આવી રીતે આપણે મૂકી અને ચપટીઓ મારવાની છે. તો આપણે આવી અમરેલા ચણિયાચોળી આવી રીતે બનાવવાની છે. નેટની ચણિયાચોળી આવી રીતે આપણે બનાવી દઈશું. તો આપણે ચણિયાચોળી બનીને એકદમ રેડી છે. તો બાય ફ્રેન્ડ્સ.